નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. હાલના ક્લાસમાં મેં તમને ડાયાગ્રામ પદ્ધતિથી સ્ટાર્ટ કરાવેલું છે. જે ગવર્મેન્ટ ક્લાસીસ હોય કે આઈટી, તો ડાયાગ્રામ કેવી રીતના દોરવા તેના મેં વિડીયો ઘણા બધા અપલોડ કરેલા છે. એનું પેપર કટિંગ ને કેવી રીતના ચોપડો બનાવવો એ તમને સરળ રીતે બતાવ્યું છે. તો ઘણા ભાઈઓ બહેનોને મેં કોમેન્ટમાં કીધેલું કે તમે જે કોમેન્ટ કરો તો તમને મોટામાં પણ બતાવીશ, સાથે તમને કટિંગ અને મોટામાં સિલાઈ પણ બતાવીશ. તો ઘણા ભાઈઓ બહેનોએ કોમેન્ટ કરેલી કે મેડમ તમે સ્ટાર્ટ કરો, મોટામાં અમને શીખવાડતા જાઓ. તો મેં આ એક ટુકડો લીધો છે કાપડનો. તમે કોઈ બી દુપટ્ટો હોય કે તમે સલવાર જૂની હોય કે ગાઉન હોય કે કોઈ બી કટકા હોય તમારા ઘરમાં, તો આ રીતે તમે આપણે શીખવા માટે ગમે કાપડનો યુઝ કરી શકીએ. બરોબર, આ રીતે તમારે એક ટુકડો લેવાનો છે કાપડનો. આ રીતે મેં સલવારનો એક ટુકડો જ લીધેલો છે, વધેલો છે એમાંથી. તો આપણે એપ્રોનના તે મોટા બહેનોને એપ્રોન આપણે જે રસોડામાં પહેરીએ કેવી રીતના બનાવવું આજે તમને શીખવાડીશ. તો આપણે આપણી રીતના માપ લઈને તમારે શીખવાનું છે. આ મોટું એપ્રોન બનશે તો આપણે લંબાઈ ને પહોળાઈ તે બતાવું તે પ્રમાણે લેવાની છે. બરોબર, અને ગળીમાં આપણે રાખી દઈએ કાપડને આ રીતે. હવે તમારે જેટલે ગોઠણ સુધી, ગોઠણથી નીચે જે તમારી પસંદગી ઉપર તમે લંબાઈ લઈ શકો. હું આમાં 30 ની લંબાઈ લઉં છું. બરોબર, તમે 25 લઈ શકો તમારી પસંદગી ઉપર. થોડુંક લોંગ થાય તો સરસ હોય છે. તમારે આપણે જે રસોડામાં રસોઈ કરતા એપ્રોન આપણે પહેરીએ એ એપ્રોનનું તમને કટિંગ બતાવીશ. હવે ઉપરની સાઈડથી આપણે એક આ શોલ્ડરનો ભાગ કહેવાય તો 13 છે, તો 6.5 નું માર્કિંગ કરીએ. આખું એપ્રોન છે. આ મૂંઢાકાર આપણે જે શેપ દઈએ એપ્રોનનો તેનું છે તો 10. બરોબર, આ રીતે 10 લેવાના છે. અને આપણે જોઈન્ટ કરી લઈએ. આમાં કોટનના કાપડમાં પણ તમે એપ્રોન બનાવી શકો. હવે પહોળાઈ, તો પહોળાઈ આપણે 22 રાખવાની છે તો 11. બરોબર, નું અડધું કરી લઈએ. નીચેના ભાગે પણ 11 લઈ લઈએ આ રીતે. તેને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે. જોઈન્ટ કરી લઈએ. અહીં આપણે શેપ આપી દીધી, જે મૂંઢાકારમાં આપીએ એ રીતે આપણે શેપ આપી દેવાનો છે આ રીતે. હવે તમને કટિંગ કરીને બતાવું. થોડું આપણે સીધું નથી તો આ સીધું આ રીતે કરી લેવાનું છે કાપડ એક સરખું બંને પાર્ટ. આ ડાળું કદાચ કાપડ હોય તો આ રીતે તમારે કટિંગ કરી લેવાનું. કોઈ બી કાપડમાં તમે એપ્રોન બનાવી શકો. નાના નાના ટુકડા હોય તો એમાંથી પણ તમારે સુંદર મજાનું એપ્રોન બની જાય. આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે એનું કટિંગ થશે. હવે આપણે એક ખીચાનું ને સાઈડમાં આપણે દોરી જે બાંધવાની હોય એનું કેવી રીતના કટિંગ કરવું તમને સમજાવું. હવે અમે બીજો ટુકડો કાપડનો લીધેલો છે, એમાં આપણે વચ્ચે ખિસ્સા માટેનું કરવાનું છે તો 9 ની પહોળાઈ. બરોબર, આમાંય તમે વધઘટ કરી શકો, આનાથી નાનું પણ કરી શકો અથવા મોટું પણ કરી શકો. બરોબર, અમે 9 ની લંબાઈ લીધી પહોળાઈ. હવે લંબાઈ લેવાની છે 10 ની. બરોબર, તો 10. આ રીતે આપણે માર્કિંગ જોઈન્ટ કરી લઈએ 10.
આ રીતે આપણે ખીચાનું માર્કિંગ કરી કટિંગ કરીને બતાવું તે પ્રમાણે તમારે કટિંગ કરવાનું છે. આ રીતે આપણે વચ્ચે ખિસ્સું કરવાનું કટિંગ થઈ ગયું છે. એ જ રીતે આપણે દોરી ઉપરની ને નીચેની બંનેની દોરી કટ કરવાની છે. તો હું તમને બતાવું તે પ્રમાણે કરવાનું છે તમારે. ટોટલ આપણે 4 દોરીનું કટિંગ કરવાનું છે. તો લંબાઈ ને પહોળાઈ તમને બતાવી દઉં તે પ્રમાણે કરવાનું છે. 21ની લંબાઈ આવે છે. 21ની લંબાઈ ને 2 ઇંચની પહોળાઈ એવી તમારે 4 પટ્ટી કટ કરવાની છે. બરોબર. આ રીતે આપણે કાપડ ક્રોસ છે ને થોડું સીધું કરી લેવાનું. પછી આપણે 2 ઇંચની પટ્ટી કટ કરવાની છે. આ એક પટ્ટી બતાવું એવી રીતના તમારે 3 એવી પટ્ટી કટ કરવાની છે. આ રીતે તો કટ કરી લઉં છું. આ રીતે મેં 4 પટ્ટી સીધી પટ્ટી કટ કરેલી. હવે આપણે જે આ મૂંઢાકારનો શેપ છે એમાં આપણે ફિનિશિંગ લેવાનું હોય છે. એના માટે એક ઉરેપ પટ્ટી 2 કટ કરવાની. તો ઉરેપ પટ્ટી કેવી રીતના કટ કરવી તમને સમજાવી દઉં. આ રીતે ક્રોસમાં જેને કટ કરવામાં આવે ને ઉરેપ પટ્ટી કહેવામાં આવે છે. જે આપણે મૂંઢાકારનું એપ્રોનમાં ફિનિશિંગ લેવાનું છે એના માટે આપણે કટ કરવાનું. એ હંમેશા ઉરેપમાં કટ કરવાનું. એનાથી સુંદર મજાનું તમારે ફિનિશિંગ આવશે. આ રીતે 1.5 થી 2 ઇંચની ગાળામાં તમારે કટિંગ કરવાની. આ રીતે તમારે આ રીતના કાપડ સીધું મોટું ન થતું હોય તો તમે સાંધા લગાવીને પણ ઉરેપ પટ્ટીમાં કટ કરવાનું છે. આ રીતે મેં 2 પટ્ટી કટ કરી લીધી. આ રીતે તમે જોઈ શકો છો આપણે એપ્રોનનું કટિંગ થઈ ગયું છે. આ મોટા બેનો માટે છે. આ આપણે આ ખીચાનું છે. આ આપણે ઉરેપ પટ્ટી જે અહીંયા ફિનિશિંગ લેવાનું છે એ છે. ને આ 4 આપણે જે દોરીમાં બાંધવા માટેની છે એ 4 પટ્ટી કટ કરેલી. આ રીતના મેં ઇઝી મેથડથી તમને સમજાવેલું કે એપ્રોનનું આપણે મોટામાં કેવી રીતના કટિંગ. આમાં લંબાઈની પહોળાઈમાં તમે વધઘટ કરી શકો. આ ડાયાગ્રામ પદ્ધતિથી મેં કરાવેલું છે. તમને મોટામાં કરાવેલું છે. તમે આમાં નાનું કરી શકો, આનાથી મોટું પણ કરી શકો. એ તમારી પસંદગી ઉપર તમારો ફેરફાર કરવાનો છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો અને લાઇક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ આની સિલાઈ કે કેવી રીતના તમારે સિલાઈ કરવી.